तो क्या मजी उठी छो? तबीयत खराब है, मेरे को बुखार आ गया इसलिए मैं आज लेट उठी। 7:30 बजे उठी थी। कितना बजे? 7:30। 10 घंटे बजे है। 10 नहीं 7:30 થયા. તો આજે મને તાવ આવે છે એટલા માટે ઉઠવામાં લેટ થયું છે અને કામ પણ બહુ ઝાઝું છે એટલે ઉઠવું પડે એમ જ હતું એટલે ઉઠી ગઈ છું. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજે કામનું થઈ ગયું છે, બધું જ કામ બાકી છે, મોડું થઈ ગયું છે કારણ કે મારી તબિયત થોડી ખરાબ છે, તાવ આવી ગયો છે એટલા માટે. તો કામનું થશે આજે મોડું અને ઉઠવામાં જ પણ મોડું થઈ ગયું હતું એટલે કામ ધીમે ધીમે હવે સ્ટાર્ટ કરી દઈશું. અને કામ કરવામાં નંદનીબેન પણ થોડી મદદ કરશે એટલે વાંધો નહીં આવે નંદનીબેનને, કારણ કે આજે રજા છે, સન્ડે છે એટલા માટે. જો આ સરસ મજાની જમરૂખડીનું ઝાડ છે તે કોળાઈ ગયું છે. જો કોળ કેટલી સરસ મજાની આવી છે. અને જો આ ઝાડે પણ સરસ મજાનું પાનખર થઈ ગયું હતું પણ કોળાઈ ગયું છે પાછું ફરીથી. જો અને જો મીઠો લીમડો પણ કેવો લીલો ઘટાટૂપ થઈ ગયો છે, લીલો સમ. શું કરો છો નંદનીબેન? જોને આયા હું સરસ બજારો પવન ખાવા આવી ગઈ છું. અરે કેમ ગરમી થતી હતી? જો નંદનીબેન ને ગરમી થતી હતી તો પવન ખાવા માટે દાદરે બેસી ગયા છે. પણ અત્યારમાં મોર્નિંગ ટાઈમ છે અને કંઈક શ્લોક બ્લોક સંભળાય ને તો ફ્રેશ થઈ જાય કંઈક સરસ મજાનો. હેલો, તો આજે હું તમને સરસ મજાનો શ્લોક સંભળાવી. કયો સંભળાવીશ? ગૌરવ કરુણાવતારવ સંસાર સારવ ભુજગેન્દ્રહારવ સદા વસંતમ હૃદયારવિંદે હવમ ભવાદી સહિતમ નમામિ હવમ ભવાદી સહિતમ નમામિ. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. ધૈર્યભાઈ નું કામ આજે વધી ગયું છે. જો ફળિયું વાળે છે. ધૈર્યભાઈ મદદ કરે છે મને. જો ધૈર્ય અહીંયા આ ફળિયું વાળ ને કેટલું. ધૈર્ય અહીંયા भाई का काम काज देखो आज का. धैर्य શું કરશે ઉથલભાઈ? હે બાધે? કોણ બાધે? બાધે કોણ બાધે? તો ગાઈસ સાંજના વાગ્યા છે 3:30 અને મને પણ અત્યારમાં તબિયતમાં થોડુંક વધારે સારું છે. અને નંદનીબેન જો શું કરે છે. જો નંદનીબેન શું કરશો? અરે તે બનાવ્યું હે? તમે પણ આ બાળકોને બનાવી કઈ તો ઉડે કઈ રીતના? નંદનીબેને જો વિમાન બનાવ્યું. અરે વાહ, અહીંયા ઠેઠ પેડે ઉપર ઉડશે, નીચે ન ઉડે. હા હા, બહુ સરસ ઉડે છે ને. એવું કઈ ન હોય. બહારથી ન જે મોંઘાનું વિમાન લેવાનું તો જ કરવાનું. આપણે કાગળિયા રમવાનું હોય. હે આ તે બને એ રીતના બનાવી કે ને બધાને થોડું વિમાન લેવાનું ફેર હોય. તો જો નંદનીબેન એવું કહે છે કે બધાને કાંઈ એવું ન હોય કે મોંઘા વિમાન લઈને ઉડાડે. ઘરે બનાવીને પણ વિમાન ઉડાડી શકાય. તો એને સમજણ શક્તિ હતી એ પ્રમાણે એને જ્ઞાન આપ્યું છે. તો તમારું કેવું શું છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો આ બાથમાં ધૈર્યભાઈ નાયા હતા અને હવે સરસ મજાની નીંદર કરે છે ધૈર્યભાઈ, કારણ કે પાણી બધું ઢોળી નાખ્યું છે એટલે હવે બાથ થઈ ગયું ખાલી. તો ગાઈસ આજે આથણાનું કામ ફાઇનલી થઈ ગયું છે પૂરું. હું તમને બતાવું કેવા આથણા બનાવ્યા છે તે.
નન્ની ઓલો સમસો લઈ તું લે કાઢ નો નીકળે નીકળે લઈ લે ને કાઢ દે જો આ આથણા છે ને મિક્સ કરી દીધા છે જો આ બાજુ નજીક લઈ તો દેખે ને આથણા જો આપણા આથણા બનીને તૈયાર સરસ મજાના લાલ ચટાકેદાર તૈયાર થઈ ગયા છે અને જો તેલ ડૂબ છે તેલ પણ કેટલું છે જો ઉપર જો તેલ એટલે આ આથણા ક્યારે બગડશે નહીં અને જો આ આસાર છે એટલો વધ્યો છે હવે બીજા હાથના બનાવશું ને એના માટે બનાવવો નહીં પડે આપણે એમાં નાખી દઈશું સમજાયું તો આપણું આજે હાથનાનું કામ કમ્પ્લીટલી પૂરું થઈ ગયું છે જો આ સરસ મજાનું નેચરલી વાતાવરણ છે જુઓ કારણ કે ચકલિયું છે સી 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 કરે છે જો નંદનીબેન કઈક મટવાણા છે નંદનીબેન શું કરો છો જોની ભજા ઓલું કરું ઘર બનાવું ઘર બને છો અરે વાહ જો નંદનીબેન આપણે સરસ મજાની એક્ટિવિટી કરે છે કારણ કે આજે સન્ડે છે તો ટાઈમ તો એટલો બધો ક્યાં કાઢવો તો આવી એક્ટિવિટી કરે પછી ડ્રોઈંગ બુકમાં કલર પૂર્યો છે તો એવું બધું કરીએ ને એટલે ટાઈમ જતો રહે એમ તો જો સરસ મજાનું ઘર બનાવ્યું ને હવે મંદિર બનાવીને ધજા બનાવે છે જો બહુ સરસ છે હો નંદની મને શીખવાડી સૌ હે ને જો આખું આ સૂતું છે જુઓ ને અહીંયા સરસ મજાનો પવન આવે છે જો વેકેશન ટાઈમ છે તો બાળકો રમે છે હા પલળશો તો હાલ અત્યારમાં સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે રસોઈ બનાવવાની છે અને થોડી જ વારમાં હવે રસોઈ બનાવશું અને જો મારા વ્લોગમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી રૂપલ આહે બાય બાય